મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આપણે અગાઉના એક બે વિડીયોમાં પશુપાલકોની સરકાર પાસે માગણી અને સાબર ડેરી પાસે માગણીની ચર્ચા કરેલી. હવે આપણા પશુપાલકોના હિત માટે અને કાયમીના જે લડત માટેનું સમાધાન છે એની માટે જે આપણે નિર્ણય કરેલો છે કે સંઘના પેટા નિયમોમાં ફેરફાર. હવે સંઘના જે પેટા નિયમો છે એ ફેરફાર માટે ઘણા પશુપાલકો અને ઘણા સલાહકારોએ એવી સલાહ આપી કે ઉત્તમભાઈ આમાં કાંઈ નહીં થાય અને આ પેટા નિયમો ફેરફાર નહીં થાય. પણ આપણે જે લડત લડી રહ્યા છીએ એનું કાયમીનું આપણને જડમૂળમાંથી આ રોગ આપણે ખતમ કરવો છે. એટલે પેટા નિયમોમાં ફેરફાર કરવો જરૂરી છે. અને પેટા નિયમો ફેરફાર કરવા માટે કાયદો શું કહે છે એ તમામ એના જે મારી પાસે જે એના પેપર છે એ હું તમામ એના ફોટો લિંકમાં શેર કરું છું તમારી સાથે. તમે દરેક લોકો વાંચી જોજો. અને હું ટૂંકમાં તમને પેટા નિયમો ફેરફાર માટે એક કાયદાની માહિતી આપું કે સાબર ડેરીના સત્તામંડળ બાજુમાં રાખો. સાબર ડેરી એટલે આપણા પશુપાલકો દ્વારા ગામની સ્થાનિક મંડળી અને ગામની સ્થાનિક મંડળી દ્વારા ચાલતી સાબર ડેરી. એટલે આખરે આપણી ગામની સ્થાનિક મંડળી સાબર ડેરીના સભાસદ તરીકે પેટા નિયમો ફેરફાર કરી શકે છે. હવે પેટા નિયમો ફેરફાર કરવા માટે ખાસ સાધારણ સભા આપણે બોલાવી જરૂરી છે. હવે ખાસ સાધારણ સભા મંડળી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 1/5 એટલે કે 20% સભાસદો ખાસ સાધારણ સભા બોલાવી શકો છો. હવે 20% સભાસદોની મંજૂરીથી સાધારણ સભા બોલાવી શકાય. એમાં સેકન્ડ 2/3 એટલે કે 66% લોકો એમાં બહુમતીથી ઠરાવ કરી પેટા નિયમો ફેરફાર કરી શકે છે. પેટા નિયમો ફેરફાર કરેલો ઠરાવ આપણે જિલ્લા રજિસ્ટર સાહેબને આપીએ. જિલ્લા રજિસ્ટર સાહેબ દ્વારા આપણે ગાંધીનગર ખાતે જશે અને પેટા નિયમો ફેરફાર થશે. અને એ પ્રમાણે ન થાય તો આપણે કોર્ટના માધ્યમથી પણ પેટા નિયમો ફેરફાર કરાવશું. અને તમને ટૂંકમાં કહું તો કોર્ટના એવા ઘણા બધા ઓર્ડર છે. હાલ મારી જોડે પ્રિન્ટ છે આની પ્રિન્ટ હું તમારી સાથે શેર કરું છું. તમે વાંચી જોજો. કારણ કે આટલું બધું વિડીયો લાંબો થઈ જાય, બધું તો તમને કહી શકું એવું નથી. પણ દરેક કોર્ટના જે ઓર્ડર છે એ દરેક ઓર્ડર સભાસદોની ફેવરમાં છે. બધા જ ઓર્ડર. એમાં કોર્ટે એટલા સુધી પણ ઓર્ડર કરેલા છે કે ભાઈ સરકારે સહકારી સંસ્થામાં ઇન્ટરફિયર થવું નહીં. એટલે આપણને જે જરૂરી આપણી માગણી છે એ મુજબ આપણા પેટા નિયમો આપણે જાતે જ ફેરફાર કરીશું. અને પેટા નિયમો કયા ફેરફાર કરવાના છે અને કયા નવા ઉમેરવાના છે આ બધી જ હું તમને આગળના હવે પછીના દરેક વિડીયોમાં એક એક પેટા નિયમ તમને સમજાવીશ. એટલે તમે દરેક વિડીયો જોજો. અને તમને એ સિવાય પણ કોઈ લાગતું હોય કે આ ફેરફાર કરવા જેવો છે તો આપણે દરેક લોકો કરીશું. કારણ કે આપણે પેટા નિયમો ફેરફાર કરવા માટે ચેરમેન સાહેબને પણ રજૂઆત કરેલી. પણ ચેરમેન સાહેબનો જવાબ એવો હતો કે ભાઈ મારે બીજા બધા સંઘોને પૂછવું પડે. ભાઈ બીજા બધા સંઘો તો કરવા માગતા જ નથી. જો હું તમને કહું, આ જે સંઘોવાળા જે કંઈ હોય એ તમામ ગામડાની દૂધ મંડળીઓને ખતમ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે એ કઈ રીતે છે, શું છે એ પણ હું તમને એક આગળના વિડીયોમાં જણાવીશ. કારણ કે બધું જ હું જણાવવા જઈશ તો વિડીયો બધો લાંબો થઈ જશે. એટલે ટૂંકમાં હું તમારી સાથે આ પેટા નિયમો માટે આપણે શું કરવું અને આપણે સાબર ડેરીમાં પેટા નિયમો ફેરફાર કરવાથી પશુપાલકોને શું ફાયદો થશે, એમાં સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને શું ફાયદો થશે, સ્થાનિક દૂધ મંડળીને શું ફાયદો થશે અને સાબર ડેરીને શું ફાયદો થશે, આ બધું જ હું તમને એક એક પોઈન્ટ તમને પેટા નિયમ સાથે સમજાવીશ. એટલે તમે આગળના હવે પછીના દરેક વિડીયો જરા કંઈક જોઈને અને કાંઈ સલાહ સૂચન આપવા જેવું લાગે તો સલાહ સૂચન આપજો. કોઈ પેટા નિયમમાં ફેરફાર કરવા જેવું લાગે તો પણ મને જણાવજો. એટલે હવે પછી હું દરેક વિડીયોમાં તમારી જોડે પેટા નિયમ શેર કરીશ. અને એના પછી તમને જે બીજા સંઘોનું જે નીતિ નિયમો આ જે છે મને જાણકારી છે એ હું બધું જ તમારી જોડે શેર કરીશ. જય હિન્દ, જય ભારત.